ભારતીય કિસાન સંઘે નકલી બિયારણ અને ખાતરનો મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે। સંઘે પ્રશ્ન ઉઠાવ્યો છે કે દારૂ પકડાય ત્યારે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ થાય છે, તો નકલી બિયારણ અને ખાતરના કેસોમાં અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? બનાસકાંઠામાંથી 750 ખાતરની બેગો પકડાઈ હોવા છતાં 1 મહિના બાદ પણ કોઈ કડક કાર્યવાહી ન થતા કિસાન સંઘે રાજ્યના ક્વોલિટી કંટ્રોલ વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। ખેડૂતોના હિત સાથે ચેડા કરનાર તત્વો સામે તાત્કાલિક કડક પગલાં લેવા સંઘે માંગ કરી છે। સાથે જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે પણ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે। પોલીસ સ્ટેશનની અંદર જો દારૂ પકડાય છે તો એ પોલીસ ત્યાં સસ્પેન્ડ થાય છે, તો આવા લોકો કેમ નહીં? એમને શું ખબર ના હોય? રાજ્યનું ક્વોલિટી કંટ્રોલ ખાતું શું ધ્યાન રાખી રહ્યું છે? જ્યારે છેલ્લી ઘડીએ વાત આવે ત્યારે આપણે એને પકડવા જઈએ, વાત કેટલા અંશે વ્યાજબી? બનાસકાંઠાની અંદર 750 બેગો ખાતરની પકડાઈ, ક્યાંથી કયા માલિકે લીધી હતી અને કોણ ક્યાં જવાનું હતું હજુ નક્કી થઈ શક્યું। તંત્ર શું કરી રહ્યું એ વાતને આજે મહિનો થવા આવા લોકો